હેલો જય હિન્દ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ। આજે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, આપણે એક્સરસાઇઝ નંબર 3 સુધી આપણે કર્યું હતું। એના પછી ક્વેશ્ચન નંબર 4 છે। ક્વેશ્ચન નંબર 4 થી આપણે સ્ટાર્ટ કરીશું। ક્વેશ્ચન નંબર 4 છે એમાં જોઈન ધીસ સેન્ટેન્સીસ બાય યુઝિંગ બટ। હવે બટ થી સેન્ટેન્સ જોડવાના છે। આ જે છે ટોપિક આપણા માટે એકદમ ઈઝીમાં ઈઝી ટોપિક છે, કારણ કે બે સેન્ટેન્સની વચ્ચે બટ લગાવી અને આપણે શું કરવાનું છે, સેન્ટેન્સ મેકિંગ કરવાનું છે। તો ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ તમે શું લખ્યું છે, સી વોન્ટ્સ કોફી, હર બ્રધર વિલ હેવ ટી। તો ખાલી બે વાક્યની વચ્ચે શું મૂકવાનું છે, બટ મૂકવાનું છે અને કન્જક્શન તરીકે, બરાબર, અને વાક્યને જોડવાનું છે। તો સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે આપણે જોઈએ, મોહન કેન કમ અર્લી। એકદમ ઈઝી છે, આપણો ક્વેશ્ચન નંબર છે 4। चलो नंबर 2, मोहन कैन कम अर्ली। फुल स्टॉप। बबीता कांट कम अर्ली। बराबर, आ रीतનું સેન્ટેન્સ છે, કઈ જ કરવાનું નથી। બે સેન્ટેન્સની વચ્ચે આપણે બટ મૂકી દઈશું અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું। તો કઈ રીતે થશે, મોહન કેન કમ અર્લી બટ બબીતા કાન્ટ કમ અર્લી। ओके, वच्चे શું મૂકવાનું છે, ખાલી કન્જક્શન તરીકે બટ। મોહન કેન કમ અર્લી, પછી અહીંયા બટ આવી જશે, પછી બબીતા કાન કમ અર્લી। બરાબર, બે વાક્યો વચ્ચે આપણે શું મૂક્યું, ખાલી બટ મૂક્યું અને સેન્ટેન્સ મેકિંગ કર્યું છે। એ જ રીતે નંબર 3, નંબર 3 માં છે સી વેન્ટ ટુ આગ્રા। આગ્રા, she didn't see the Taj। બરાબર, તો બે વાક્યની વચ્ચે શું મૂકી દઈશું, આપણે બટ મૂકી દઈશું। તો અહીં આગળ આવી જશે સી વેન્ટ ટુ આગ્રા બટ she didn't see the Taj। She didn't see the Taj। ઓકે, આ રીતે સેન્ટેન્સ મેકિંગ કરવાની છે। ચોથામાં પણ એ જ રીતે કરવાનું છે, આઈ નો અંજુ બટ આઈ ડોન્ટ નો મિશા। પાંચમામાં એ જ રીતે થશે, ટુડે ઇઝ વેરી હોટ બટ યસ્ટરડે વોઝ નોટ સો હોટ। છઠ્ઠામાં છે, ધ મંકી હેઝ અ લોંગ ટેલ બટ ધ એલિફન્ટ હેઝ અ શોર્ટ ટેલ। તો આ જ રીતે કરવાનું છે, બે વાક્યની વચ્ચે બટ મૂકી અને સેન્ટેન્સ મેકિંગ કરવાનું છે। ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 સુધીની જગ્યા છોડી દેજો। હવે આપણે ક્વેશ્ચન નંબર 5 પર આવો। ક્વેશ્ચન નંબર 5 માં વિદ્યાર્થી મિત્રો એવું છે, જે રીતે આપણે બટ થી સેન્ટેન્સ મેકિંગ કર્યું એ જ રીતે સેમ વે આપણે શું કરવાનું છે, બીકોઝ થી અહીં આગળ આપણે બટ નો ઉપયોગ કરવાનો હતો, બરાબર, અને અહીં આગળ હવે ઉપયોગ કરવાનો છે બીકોઝ નો, બરાબર। બીકોઝ નો ઉપયોગ આપણે કન્જક્શન તરીકે કરવાનો છે। તો ચલો આપણે ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ જોઈએ। ફર્સ્ટ નંબરનું તો આપેલું છે, તો સેકન્ડ નંબરથી આપણે સ્ટાર્ટ કરીશું। સેકન્ડ નંબર is I will help him। because એટલે શું થાય, કારણ કે I will help him, he is my friend, he is my friend। તો કઈ રીતે થશે, બરાબર, I will help him, પછી વચ્ચે શું લાગી જાય, બે વાક્યની વચ્ચે but he is, અરે સોરી, અહીંયા because લખવાનું છે, I will help him because he is my friend। याद रखवानी एक बात
કે બીકોઝ પછી જે કારણ છે બરાબર એ પાછળ હોય. આઈ વિલ હેલ્પ હિમ, હું તેને મદદ કરીશ. તો હું તેને મદદ કરીશ, તો મદદ કરવાનું કારણ શું છે? તો હી ઇઝ માય ફ્રેન્ડ, કારણ કે એ મારો મિત્ર છે એટલા માટે. એ જ રીતે નંબર 3. નંબર 3 is all the teachers love him. All the teachers love him. બરાબર. He is very obedient. He is very obedient. હવે આને પણ એ જ રીતે કરીશું. all the teachers love him. He is very obedient. તો કેમ બધા ટીચર એને પ્રેમ આપે છે? કારણ કે એ obedient એટલે કે આજ્ઞાકીય છે. તો અહીંયા પણ આપણે એ રીતે લખીશું all the teachers love him. પછી આપણે because થી જોડીશું because he is very obedient. ઓકે, ચલો લખી નાખો આટલે સુધી. પછી આપણે નેક્સ્ટ વન જોઈશું. નેક્સ્ટ વનમાં એ જ રીતે છે you will fail in the examination because you don't work hard. વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં શું કરવાનું છે? તો એક સામ્યતા છે કે બે વાક્યની વચ્ચે બટ મૂકવાનું છે. આમાં બે વાક્યની વચ્ચે because મૂકી અને સેન્ટેન્સ બનાવવાનું છે. બરાબર. તો આ રીતે મેં તમને એક્ઝામ્પલ કરાયા. બરાબર. તો તમારે જે આ ચેપ્ટર નંબર 13 ની જે એક્સરસાઇઝ છે એ તમારે આ બે એક્ઝામ્પલ કરાયા છે એ એક્ઝામ્પલ પ્રમાણે તમારે શું કરવાનું છે? આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. આટલું કમ્પ્લીટ કરી નાખો, લખી નાખો. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. ઓકે, ચલો હવે આ રીતે તમારે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીશું. ઓકે, ચલો નેક્સ્ટ ચેપ્ટર છે નંબર 14. તો નંબર 14 નેક્સ્ટ ચેપ્ટર વિશે ડિસ્કસ કરીશું આપણે. હવે જો નેક્સ્ટ ચેપ્ટર શેના વિશે છે? પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. તો સેન્ટેન્સ એટલે કે વાક્ય. વાક્યના કેટલા પ્રકાર છે એ આપણે જોવાનું છે. પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. તો જો એમાં લખ્યું છે every sentence has two parts, the subject અને the predicate. ઓકે, તો જોઈએ આપણે સેન્ટેન્સ કોઈ પણ વાક્ય છે, સેન્ટેન્સ ના બે પાર્ટ છે. બે પાર્ટ
હોય છે. બરોબર. કયા કયા બે પાર્ટ તો જો અંદર લખ્યું છે, એક છે ધ સબ્જેક્ટ અને બીજું છે ધ પ્રિડિકેટ. પહેલા નંબરમાં છે ધ સબ્જેક્ટ અને સેકન્ડ નંબરમાં છે ધ પ્રિડિકેટ. ઓકે. તો સબ્જેક્ટ એટલે કે આપણે જેને શું કહીશું, સબ્જેક્ટ એટલે કે કર્તા. બરોબર. એમાં કર્તાનો ભાગ હોય છે. પછી ધ પ્રિડિકેટ. પ્રિડિકેટ એટલે કે કર્તા સિવાયના જેટલા પણ શબ્દ હોય એ બધા શેમાં આવશે? પ્રિડિકેટમાં આવશે. જો નેક્સ્ટ લાઈનમાં શું લખ્યું છે? the person or a thing about which something is said is called the subject. બરોબર. ઇન શોર્ટ આપણે શું કહીએ છીએ કે જે બોલનાર વ્યક્તિ હોય ને, જે બોલનાર વ્યક્તિ, બોલવા વાળો, બરોબર, એટલે કે ક્રિયા કરનાર જે વ્યક્તિ હોય એને કહીશું સબ્જેક્ટ અને બાકી બધાને કહીશું પ્રેડિકેટ. હવે ચલો આપણે સેન્ટેન્સ દ્વારા જોઈશું. બરોબર. આમાંથી જે એક્ઝામ્પલ લઈ લઈએ. હરી sang a song એવું લખ્યું છે. એક્ઝામ્પલ જોઈએ. હરી sang a song. બરોબર. આ સિંગ નું ભૂતકાળ છે. હરીએ ગીત ગાયું. તો sang એટલે કે ગાયું. તો ગાવાની ક્રિયા કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો હરી. તો આ ક્રિયા કરનાર કોણ છે? હરી છે. તો હરી આપણા માટે શું કહેવાશે? સબ્જેક્ટ કહેવાશે. અને આ જે પાર્ટ છે આખો sang song એ કહેવાશે પ્રેડિકેટ. બરોબર. તો આ સબ્જેક્ટ પાર્ટ થશે અને આ પ્રેડિકેટ. એ જ રીતે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જો. This story is very interesting. જો this story is very interesting. તો ભાઈ ઇન્ટરેસ્ટિંગ શું છે? તો this story. તો this story આ શું કહેવાશે આપણા માટે? તો સબ્જેક્ટ પાર્ટ કહેવાશે. અને is very interesting તો એ કહેવાશે પ્રેડિકેટ. બરાબર. આ વસ્તુ યાદ રાખવાનું. તો સબ્જેક્ટ પાર્ટ એટલે કે શું? તો વિદ્યાર્થી મિત્રો જો આ જે ક્રિયાપદ છે ને, ક્રિયાપદ એની પહેલાનો જે શબ્દ હોય ને એ સબ્જેક્ટ પાર્ટમાં આવે અને ક્રિયાપદ પછીનો જેટલો પણ ભાગ છે એ શેમાં આવશે? તો એ બધો જ ભાગ આવશે પ્રેડિકેટમાં. આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા જો is એ બી આ ક્રિયાપદ કહેવાય. ભલે સહાયકારક ક્રિયાપદ પણ છે તો ક્રિયાપદનો જ ભાગ ને. તો જો અહીંયા ક્રિયાપદ આ લાગે ત્યાંથી છેક સુધી જે સેન્ટેન્સ છે એ છેક સુધીનો ભાગ આપણે પ્રેડિકેટ કહીશું અને આગળનો જે ભાગ છે સબ્જેક્ટ. બરોબર. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો. Honesty is the best policy. બરોબર. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જો છે is આગળ. is એ આપણા માટે વર્બ કહેવાશે, હેલ્પિંગ વર્બ પણ છે તો વર્બ. તો આ બધું આ શું કહેવાશે? પ્રેડિકેટ કહેવાશે. અને આ કહેવાશે આપણા માટે સબ્જેક્ટ. બરાબર. તો તમને ખબર પડી સબ્જેક્ટ શું છે અને પ્રેડિકેટ પાર્ટ કયો છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે. હવે the predicate can be divided into two groups. બરાબર. એક છે વર્બ અને બીજા નંબરમાં છે કોમ્પ્લિમેન્ટ. ચલો એના પણ એક્ઝામ્પલ જોઈએ. તો લખીએ આપણે પ્રેડિકેટ બે ભાગમાં. પ્રેડિકેટના બે ભાગ પડે છે એવું લખી દઈએ. પ્રેડિકેટના બે ભાગ પડે છે. બરોબર. એક છે પહેલો ભાગ કયો છે? તો ધ વર્બ. અને સેકન્ડ નંબર છે ધ કોમ્પ્લિમેન્ટ. ઓકે. ક્લિયર? ધ વર્બ અને ધ કોમ્પ્લિમેન્ટ. ચલો આ બે ભાગ વિશે આપણે ચર્ચા કરીએ.
તો અંદર તમે જુઓ તો સબ્જેક્ટ લખેલું છે અને પ્રેડિકેટ લખેલું છે. તો પ્રેડિકેટના પણ બે ભાગ છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે એક સેન્ટેન્સ લખ્યું છે. શું લખ્યું છે? રાધા ચલો will sing a song એવું લખ્યું છે. રાધા will sing a song. તો અહીંયા તમે જુઓ તો આ ફર્સ્ટ નંબર છે. આ શું કહેવાશે? રાધા આપણા માટે. ટૂંકમાં આ જે વર્બ છે એ વર્બની આગળનો જે ભાગ છે એ આપણા માટે સબ્જેક્ટ કહેવાશે. આ શું કહેવાશે આપણા માટે? આ સબ્જેક્ટ છે અને આ પ્રેડિકેટ છે. આ સબ્જેક્ટ છે અને આ પ્રેડિકેટ છે. હવે પ્રેડિકેટના બી બે ભાગ છે. હવે કયા બે ભાગ કીધા મેં? વર્બ અને કોમ્પ્લિમેન્ટ. તો વર્બ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો જો આ will sing જે છે, આ will sing એ શું કહેવાશે? વર્બ કહેવાશે. શું કહેવાશે? વર્બ કહેવાશે. અને a song લખ્યું છે, a song છે એ શું કહેવાશે? કોમ્પ્લિમેન્ટ કહેવાશે. બરાબર? તો આ રીતે ભાગ પડે છે સબ્જેક્ટ, વર્બ અને કોમ્પ્લિમેન્ટ. બરાબર? જે બે મુખ્ય ભાગ છે, એક છે સબ્જેક્ટ છે, બીજું છે પ્રેડિકેટ. પ્રેડિકેટના બે ભાગ છે વર્બ અને કોમ્પ્લિમેન્ટ. તો આ છે વર્બ અને આ છે કોમ્પ્લિમેન્ટ. વર્બ એટલે જેને આપણે કહીએ છીએ શું? ક્રિયાપદ. નેક્સ્ટ ચલો બીજું એક લઈએ. they have finished their work. હવે અહીંયા આગળ જુઓ they have finished their work. તો have છે બરોબર, આ આપણો કર્તા કહેવાય. અરે સોરી, આ આપણું કહેવાય ક્રિયાપદ. બરોબર? હવે ક્રિયાપદથી છેક સુધીનો ભાગ એ આપણા માટે શું કહેવાશે? પ્રેડિકેટ કહેવાશે. બરોબર? અને આ they છે એ આપણા માટે શું કહેવાશે? સબ્જેક્ટ કહેવાશે. બરોબર? સબ્જેક્ટ અને પ્રેડિકેટ આપણે આઈડેન્ટિફાય કરતા આપણને આવડી ગયું છે. હવે have અને finished, have અને finished એ આપણા માટે શું થશે? તો have અને finished એ આપણા માટે વર્બ થશે. અને their work આ શબ્દ છે their work. તો their work આપણા માટે શું થશે? કોમ્પ્લિમેન્ટ થશે. કોમ્પ્લિમેન્ટ જેને અન્ય શબ્દો આપણે કેવું હોય તો કહી શકાય છે, ગુજરાતીમાં આપણે કહીએ તો અન્ય શબ્દો. અને અહીં આગળ વર્બ. બરાબર? આ છે હેલ્પિંગ વર્બ, પણ કહેવાય તો વર્બ જ, ક્રિયાપદ જ કહેવાય. ભલે સહાયકારક હોય કે ગમે તે, પણ છે તો ક્રિયાપદ. તો have અને finished, બરાબર? આ બંને શું છે? ક્રિયાપદ છે. અહીંયા will અને sing એ બંને શું છે? ક્રિયાપદ છે. બરાબર? ખબર પડી ગઈ આટલાની અંદર? ઓકે, ચલો લખી નાખો આટલું. પછી આપણે જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એના વિશે ડિસ્કસ કરીશું. સો રાઇટ ડાઉન ઇટ કેરફુલી. ઓકે, હવે આપણે નેક્સ્ટ પેજ તરફ જઈશું. નેક્સ્ટ પેજમાં શું છે? ધ મોસ્ટ કોમન પેટર્ન ઇન ઇંગ્લિશ, સબ્જેક્ટ, વર્બ અને કોમ્પ્લિમેન્ટ. ચલો જોઈ લઈએ કઈ રીતે થશે. અને એના પછી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ, યુઝ સુટેબલ સબ્જેક્ટ. તો આપણે સબ્જેક્ટ નો યુઝ કરીને બ્લેન્ક્સ પૂરવાની રહેશે. ઓકે, તો ચલો આપણે જોઈએ. સબ્જેક્ટ એટલે કર્તા, પણ કર્તા આપણે ક્રિયાપદ ઉપરથી આપણે કોઈ પણ સબ્જેક્ટ મૂકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સબ્જેક્ટ તરીકે કોને લઈ શકાય? તો જો આઈ, વી, યુ, ધે, આને તમે કર્તા તરીકે લઈ શકો. બરોબર? જેમ કે હું લઈ શકું કે આઈ વિલ રીડ અ બુક. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આઈ એ મારા માટે કર્તા થઈ ગયો. બરોબર? સબ્જેક્ટ. પછી વી છે તો વી પણ શું કહેવાય મારા માટે? સબ્જેક્ટ. વી વિલ રીડ અ બુક, અમે જો પુસ્તક વાંચીશું તો આ પણ સબ્જેક્ટ કહેવાય. પછી લખ્યું હોય યુ વિલ રીડ અ બુક, તો આ યુ પણ મારા માટે સબ્જેક્ટ કહેવાય.
પછી લખ્યું હોય ધે, તો ધે વિલ રીડ અ બુક, તો એ પણ મારા માટે સબ્જેક્ટ કહેવાય. પછી બાકી રહે છે હી શી, બરોબર, અને ઇટ પણ, બરોબર. તો આપણે એવું કહી શકીએ કે હી વિલ રીડ અ બુક, તો અહીંયા મારા માટે હી એ પણ સબ્જેક્ટ કહેવાય, બરોબર. સી હોય તો સી વિલ, આ સી એ સબ્જેક્ટ કહેવાય, સી વિલ રીડ અ બુક. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે અહીંયા આગળ સબ્જેક્ટ જ ખાલી ચેન્જ કર્યા છે, બાકી જે વાક્ય જે છે એ એનું જ છે, ખાલી ચેન્જ શું કર્યું છે? સબ્જેક્ટ. તો આઈ વી યુ ધે હી શી, બરોબર, અને ઇટ, આ બધાનો ઉપયોગ તમે સબ્જેક્ટ તરીકે કરી શકો છો, બરોબર. ક્લિયર? તો અહીંયા જો મેં બધાનો ઉપયોગ સબ્જેક્ટ તરીકે કર્યો છે, ઇટનો ઉપયોગ આપણે નથી કર્યો. કેમ નથી કર્યો? કારણ કે ઇટ એટલે કે પ્રાણી માટે વપરાતું હોય, જે પ્રાણી છે એ બુક વાંચી શકે નહીં, અને નિર્જીવ વસ્તુ. તો આ બધાનો ઉપયોગ આપણે સબ્જેક્ટ તરીકે કરવાનો હોય છે. બીજું સબ્જેક્ટ તરીકે બીજા કોનો? કોઈ પણ વ્યક્તિનું નામ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિનું નામ તમે સબ્જેક્ટ તરીકે લઈ શકો છો. રાહુલ છે, મોહન છે, સોહન છે, બરોબર, પિન્ટુ, ચીટુ, જે પણ હોય એ કોઈ પણ વ્યક્તિનું નામ પણ તમે સબ્જેક્ટ તરીકે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખી દીધું હોય સોહન, તો શું થઈ જશે? સોહન વિલ રીડ અ બુક, સોહન પુસ્તક વાંચશે, બરોબર. તો આ થયો આપણા માટે સબ્જેક્ટ. હવે અહીં આગળ જોઈએ તો આ બે શું કહેવાય? સબ્જેક્ટ, અને આ બંને કહેવાશે વર્બ, એટલે કે ક્રિયાપદ. શું કહેવાશે? ક્રિયાપદ કહેવાશે. અને આ અ બુક જે છે એ બુક કહેવાશે કમ્પ્લીમેન્ટ કહેવાશે. શું કહેવાશે? કમ્પ્લીમેન્ટ. તો મોસ્ટ ઓફલી શું હોય છે પેટર્ન? સબ્જેક્ટ, વર્બ અને કમ્પ્લીમેન્ટ. તો આ થયો આપણો સબ્જેક્ટ, આ છે ક્રિયાપદ, અને આ છે કમ્પ્લીમેન્ટ, જેને અન્ય શબ્દો આપણે કહી શકીએ છીએ. ઓકે, એની અંદર ઓબ્જેક્ટનો પણ સમાવેશ જોકે થઈ જતો હોય છે, બરોબર. આટલાની અંદર ખબર પડી. હવે જો કેટલી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. ઓકે, ખાલી જગ્યા, ચલો આટલું તમે લર્ન કરી દેજો. ખાલી જગ્યા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, બરોબર. તો હોમવર્ક તમારા માટે શું હશે? હોમવર્કમાં આપણે તમને કહી દઉં છું, ચેપ્ટર નંબર 13 ની બધી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવી, બરોબર. આ છે તમારું હોમવર્ક. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.